આ છે આપણી રૂમનો બહારનો વ્યૂ. તો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો રોજની જેમ આજે બી નીકળી ગયો છું કંપનીએ જવા માટે અને આજે છે ડેલી બ્લોગનું ડે 3. તો થોડું લેટ થઈ ગયું છે તો હવે મળીએ છીએ ડાયરેક્ટ કંપનીમાં જ. તો એક્ટિવ અહીંયા જ છે, એક્ટિવા લઈને નીકળીએ અને ડાયરેક્ટ મળું છું તમને કંપની. મંદિરેથી આવી ગયો છું કંપનીમાં અને 7 વાગ્યા પહેલાં જ આવી ગયેલો. દેવા કાલનો બ્લોગ જોયો કે નહીં જોયો? જોયો જ નહીં. એટલે કેવો બનેલો એ તો કે એક નંબર જ કેસ તું તો દર વખતે. મસ્ત હોય તો મસ્ત જ કહેવાનું ને, એમાં ખોટું શું બોલવાનું. વાંધો નહીં, આ બ્લોગ આપણે અપલોડ કરીશું બરાબર. બસ તો પછી અત્યારે જઈએ છીએ કંપનીમાં જ જવું છું એટલે પાર્કિંગમાંથી નીકળ્યા છે અંદર જવા માટે. હવે ડાયરેક્ટ મળું છું 4 વાગે કેમ કંઈ શૂટ નહીં થાય અંદર. બાકી તો મળીએ છીએ 4 વાગે, બતાવું તમને કંઈક મળ્યું. 4 વાગ્યા છે ને નીકળી ગયો છું હવે ઘરે જવા માટે. તો પાર્કિંગમાં આવી ગયું છું. બસ હવે એક્ટિવા લઈને નીકળીએ ઘરે. આજે સવારથી જ કશું વધારે શૂટ નહીં થયું. આજનો બ્લોગ જોઈએ છે કેવો બને છે. તો ઘરે આવીને ચાય નાસ્તો કરીને જસ્ટ ઉપર રૂમમાં જ આવ્યો છું અને આ છે આપણી રૂમનો બહારનો વ્યૂ. તો જમીને બહાર નીકળ્યો હતો અને ફ્રેન્ડ કહે છે કે ચાય પીવા જવાનું છે. તો હવે જઈશું ચા પીવા માટે. તો બસ એક્ટિવા લઈને નીકળીએ છીએ ચા પીવા જવા માટે. તો બતાવું છું તમને આગળના વ્લોગમાં. તો અત્યારે વાગ્યા છે 10:30 અને આવી ગયો છું ચા પીવા માટે. તો બસ અત્યારે વાગ્યા છે 11:30 અને ચાય પીવા માટે આવ્યા હતા. આઈ હોપ આજનો વ્લોગ સારો લાગ્યો હશે. આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ અને કાલે સવારે જવાનું છે બ્લોગ પર, એટલે ઘરે જઈને એડિટિંગ કરીશ અને પછી સૂઈ જઈશ. બસ તો પછી વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવા જ એક નવા વ્લોગમાં.